જય માતાજી મિત્રો, આજે આપણે આયુષ્માન કાર્ડ વિશે જાણીશું અને એમાં પણ આપણે જાણીશું કે તમે આયુષ્માન કાર્ડ કઈ રીતે બનાવી શકો છો। આ આયુષ્માન કાર્ડથી તમને કયા કયા લાભો મળશે અને આ જે લાભ છે તે કયા કયા લોકોને મળે છે તેની બધી જ આપણે વાત કરવાના છીએ। તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આયુષ્માન કાર્ડ બનાવડાવ્યું છે કે નથી બનાવડાવ્યું। અને હા, જો તમે આયુષ્માન કાર્ડ બનાવડાવ્યું હોય તો તમને કોઈ લાભ આપવામાં આવ્યો છે કે નથી આપવામાં આવ્યો તે પણ જરૂરથી જણાવજો। તમારા માટે આવી ગઈ છે સૌથી વધુ ઉપયોગી સરકારી યોજના, જે તમારા આખા પરિવાર માટે 5 લાખ રૂપિયાની મફત સારવાર આપે છે। હું તમારી સાથે આયુષ્માન કાર્ડ 2025 વિશે A to Z માહિતી શેર કરવાનો છું। કેવી રીતે ઘરના મોબાઈલથી કાર્ડ બનાવશો, કોણ પાત્ર છે, કયા કયા હોસ્પિટલમાં લાભ મળશે અને નવી અપડેટ 2025ની શું છે તેની બધી જ વાત આપણે અહીંયા કરીશું। આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે। તમારા રજિસ્ટર્ડ કાર્ડ પરથી તમારું અને તમારા પરિવારનું નામ હોય તો તમે દેશભરની 25,000થી પણ વધુ હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર લઈ શકો છો। આ યોજના માટે કયા કયા લોકો પાત્ર રહેશે તેની વાત કરીએ તો BPL રેશન કાર્ડ ધારકો, નિમ્ન આવક ધરાવતા પરિવારો, નાના ખેડૂતો, ખેતમજૂરો, ત્યારબાદ નિરાધાર વૃદ્ધો અને વિધવાઓ। તમારું નામ SECC ડેટા લિસ્ટમાં હોવું જરૂરી છે, જે તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો। ઘર બેઠા અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો તમારે એક વેબસાઇટ છે તેને ઓપન કરવાની છે। વેબસાઇટનું નામ કહીએ તો beneficiary.nha.government.in પર જવાનું છે। ત્યાં તમારે MI એલિજિબલ પર ક્લિક કરવાનું છે। તમારો મોબાઈલ નંબર અને આધાર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમને એક OTP આપવામાં આવશે, તે OTP વેરીફાઈ કરવાનો રહેશે। તમારું નામ જો લિસ્ટમાં હોય તો તમારું કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો। કાર્ડને સરકારી હોસ્પિટલમાં દેખાડીને તમે સારવાર પણ લઈ શકો છો। બીજો વિકલ્પ એ છે કે તમારી નજીકના CSC કે હેલ્થ સેન્ટર પર જઈને તમે તમારું કાર્ડ બનાવડાવી શકો છો। આ કાર્ડમાં તમને કયા લાભ મળશે તેની વાત કરીએ તો 5 લાખ સુધીની તમે સારવાર લઈ શકો છો। મફત સારવાર જેમ કે ઇમરજન્સી કેસ, સર્જરી, દુર્ઘટના કેસ, કેન્સર અથવા તો ડાયાલિસિસ જેવા વગેરે કેસોમાં તમે સારવાર લઈ શકો છો। પૈસા આપવાની જરૂર નથી। સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલમાં પણ લાભ મળે છે। કોઈ પણ ઉંમરની નાગરિક માટે, નવજાત બાળક કે પછી વૃદ્ધ હોય તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી લેજો, અન્ય પરિવારજનોને અને મિત્રો સાથે શેર પણ કરજો અને આવા વધુ ઉપયોગી જો વિડીયો તમારે જોઈતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આયુષ્માન કાર્ડ કરાવ્યું છે અને જો કરાવ્યું છે તો તમને આ કોઈ લાભ મળે છે કે નથી મળતા તે પણ જરૂરથી જણાવજો।